30, 35, 40 વર્ષ સુધી સેવા આપી છે ન્યાયતંત્રમાં. એમનું સન્માન કરવાનો વિચાર આવ્યો અને એમણે એમનું સન્માન કર્યું. તે બદલ હું એમને વિજય જાનીને અભિનંદન આપું છું, તમામ વકીલશ્રીઓને અભિનંદન આપું છું અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને બસ અહીંથી પૂરું કરું છું. અને જોડે છે એટલે ગભરાયા વગર હો. મંચ પર ઉપસ્થિત પ્રિન્સિપલ જજ સાહેબ, મારા મિત્ર અને આ વિસ્તારના એસપી મુકેશભાઈ પટેલ સાહેબ, જજ સાહેબો, અંશ અને આખા ગુજરાતમાં આમ સરળ માણસોના નામ લખીએ ને મારા જીવનમાં, તેમાં વિજયનું નામ ચોક્કસ આવે એવો સરળ વિજય જાની. અને આ પ્રસંગ કેમ કર્યો છે મને મુકેશભાઈને જ ખબર છે. હમણાં દિલીપનું નામ આવ્યું, પણ હું તો આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરું છું સાહેબ. આખા ગુજરાતમાં એવો એક વકીલ નથી જન્મ ટીપની સજા થઈ જાય ને તોય કેસ હું જીતી ગયો એમ કે, અને ફાંસી થઈ ગઈ હોય ને અને એનો પરિવાર મળવા જાય ને કે સાહેબ ફાંસી થઈ તોય કે કેસ જીતી ગયો. કેમ કે મેં આર્ગ્યુમેન્ટ કરી 1 કલાક, તારા ભાઈને શોટ મારી નાખવાનો હતો, મેં તને ગાડીએથી બતાવ્યો એમ કરીને વકીલ પતાવ્યો. સાહેબ આ સમાજનો હું નેતા છું તો મારે કઈ મોરું રહેવું પડે? અને આ બહેનો બેઠી છે ને વકીલ ખાણ આપી જે પટેલના હિસાબે આજે જે કંઈ રાજકીય રીતે આગળ વધવાનું જે કંઈ બન્યું છે એ અમને આભારી છે. વડીલ છે, મોટા ભાઈ છે, એટલે ફરીથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. બીજું, મોરબી જિલ્લાના સરકારી વકીલ તરીકે અને અવારનવાર આપણે જ્યારે જિલ્લાની ચૂંટણી થતી હોય, બાર એસોસિએશનના પ્રમુખ ચૂંટાતા હોય, ત્યારે પહેલી ઘટના બની આખા ગુજરાતની અંદર કે મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અને એની ટીમ એ આખી બિનહરીફ થઈ હોય. દિલીપ કુમાર અગેચાણીયા આપણા મોરબી જિલ્લાના હોનહાર પ્રમુખ, 14 વખત ચૂંટણી લડીને જીતે છે એ માણસ, અને એક વખત 15મી વખત એ બિનહરીફ થઈને જીતે છે. મારી લાગણી થઈ કે ભાઈ એમનું સન્માન થવું જોઈએ, સાથે એમની ટીમનું સન્માન થવું જોઈએ. પછી વિચાર આવ્યો કે સિનિયર વકીલો જે છે જેની પ્રેક્ટિસ 35 વર્ષ ઉપર થઈ છે તો એમનું પણ સન્માન થવું જોઈએ. સાથે સાથે મારા 2 સરકારી વકીલો છે જે 15 વર્ષથી એજીપી તરીકે કાર્યરત છે, એમનું પણ સન્માન થવું જોઈએ. તો પછી તાલુકા બારના પ્રમુખ પણ મારા મિત્રો છે બધા, એમનું પણ સન્માન થવું જોઈએ. આવા એક શુભ આશયથી આજે આપણે બધા મળ્યા છીએ. આ કાર્યક્રમ કરતા પહેલા માનનીય પીડીજે શ્રીવાસ્તવ સાહેબની પરમિશન લેવી મારે જરૂરી હતી. સાહેબે એક ધડાકે હા પાડી છે. બધા જ જજીસનો ખૂબ ખૂબ આભાર, બધાને મળ્યો છો, વ્યક્તિગત પંડ્યા સાહેબ સહિત બધા સાહેબે હા પાડી કે તમે કાર્યક્રમ કરો, અને પછી આપણે આ સ્થળ નક્કી કર્યું. આજે આપણો મૂળ કાર્યક્રમ જે છે એ દિલીપ કુમાર અગેચાણીયાનું ધમાકેદાર સન્માનનો છે, અને એની અંદર આજે દિલીપભાઈ પટેલ, જે પટેલ, એસપી સાહેબ અને તમામ જ્યુડિશિયલ ઓફિસર હાજર રહે મારા માટે ગૌરવ. રસ્તામાં જતા હતા, બંનેએ થોડુંક ડ્રિંક કરેલું, એટલે આગળ જોયું કે આ તો પોલીસની ડ્રાઈવ ચાલે છે. ડ્રાઈવરને કીધું આ શું છે, તો કે ડ્રિંક અને ડ્રાઈવની ચેકિંગ છે. તો અહીંયા ઉભા રહ્યા, વકીલ સાહેબ ગાડી લાવતા હતા, એટલે પોલીસ આવી, એ બે પાછળ બેસી ગયા, ડોક્ટર ને વકીલ. તો કે ડ્રાઈવર ક્યાં, પોલીસ કે તો કે જતા રહ્યા, તમારું ચેકિંગ છે. તો હવે શું કરવું? એટલે કે અમે તો વકીલ છે, કાયદાનું ભાઈ પાલન કરનાર છે, એટલે અમે તો ડ્રાઇવિંગ કરી નહીં. એટલે ડ્રાઈવર મૂકી ગયા, પોલીસ એમને વકીલને ડોક્ટર સાહેબને ઘર લગી પહોંચાડી ગયા. મિત્રો, આ જાની સાહેબે આપણું સન્માન કર્યું. આટલા બધા સરકારી નોકરિયાત, આપણા બધા અધિકારીઓ, પત્રકાર મિત્રો, પોલીસ કર્મચારી, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રીઓ, બીજા અધિકારીઓ, સરકારી વકીલગણ, દરેક જજશ્રીઓ અને આજના પ્રોગ્રામમાં દરેક સન્માનિતો બધાનું હું હૃદયપૂર્વક સન્માન કરું છું. અમારો ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડે, 1 કલાક લગી ખુરશીમાં બેસાડે, પછી
પછી ખીલાવાળા પથારી હોય એમાં બેસાડે અને ઇન્જર્ડ કરે, અને એક માણસ દૈત્ય જેવો આવે એ તમને 150 હંટર મારે, તો એ માણસને એમ થયું આ તો ઘણી અઘરી સજા કહેવાય. હવે આમાં કરવું શું? આ સરકારી નોકરિયાતને લાગુ પડે છે. આપણે પહેલી વાર સરકારી નોકરિયાત આપણા ભેગા છે એટલે એના માટેનું વાત કરું છું. પછી એ કે આ તો અઘરું કહેવાય એટલે આજુબાજુ ફર્યો, છેલ્લે ભારતનું નર્ક આવ્યું. ભારતના નર્કમાં ગયો તો કે અહીંયા લાંબી લાઈન કેમ છે આટલી બધી? તો કે અહીંયા છે ને લાંબી લાઈન એટલા માટે છે, સાંભળો કે અહીંયા શું હોય? તો કે અહીંયા તમને ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડે, 1 કલાક લગી કરંટ આપે, પછી ખીલામાં બેસાડે અને ખીલા લગાડે, પછી એક દૈત્ય માણસ આવે અને એ 50 હંટર મારે. તો કે આ તો સહેમત થયું અમેરિકા અને ભારતનું? તો કે ના ના એવું નથી, આ ભારતમાં એવું છે કે ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડે પણ ઇલેક્ટ્રિસિટી હોય નહીં. પછી તો કે એક આપણે હંટર મારવા વાળો માણસ આવે, ખીલા વાળો માણસ આવે તો ખીલા કોક ચોટી ગયું છે. પછી કે કીધું તો કે અહીંયા ઓલો જે હંટર મારવા વાળો આવે છે એ સરકારી નોકરિયાત છે, એ થોડીક વાર આવે 3-4 હંટર મારીને ચા પાણી પીવા વહી જાય, ફરી પાછો આવે તો રજીસ્ટરમાં 2 હંટર મારે ને 50 લખીને વહી જાય. આ એટલે આ ભારતના નર્કમાં લાઈન છે.